જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રી સુદર્શન કવચનો પાઠ અર્થ સાથે। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સુદર્શન કવચ એ એક પ્રસિદ્ધ રક્ષાત્મક સ્ત્રોત છે જે ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર સાથે જોડાયેલો છે। આનો અર્થ થાય છે સુદર્શન કવચ એટલે કે સુદર્શનની રક્ષા। આ સ્ત્રોત ખરાબ શક્તિઓ, બીમારીઓ અને ભિન્ન ભિન્ન પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ પ્રદાન કરે છે। જીવનમાં કોઈ પણ બાધાઓનો દૂર કરવા માટે, શાંતિ પ્રાપ્ત કરવા માટે અને ઉપરી બાધાઓથી સુરક્ષા મેળવવા માટે આ સુદર્શન કવચનો પાઠ અવશ્ય કરવો જોઈએ। આ રક્ષાત્મક કવચ વૈષ્ણવો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો હવે આપણે સાંભળીએ સુદર્શન કવચનો પાઠ। વૈષ્ણવોની રક્ષા માટે શ્રી વલ્લભાચાર્યજીએ પ્રગટ કરેલું સુદર્શન કવચ નામનો મહામંત્ર વૈષ્ણવોનો પરમ હિતકારી છે। જેમ અશ્વત્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્રથી પુત્રના ગર્ભની રક્ષા થઈ હતી અને પરીક્ષિતનું હિત થયું હતું, તે મંત્રોને વચમાં નિરૂપણ કરવા અને ચક્કારે લખવા, જેથી વૈષ્ણવોની દરેક વ્યાધિનો નાશ થાય છે। જેમ પરીક્ષિતનું બ્રહ્માસ્ત્રથી વારણ કર્યું, તેમ આ કવચથી ભગવાન પણ ભક્તોના ભયનો નાશ કરે છે। દુષ્ટ દૈત્યોનો વધ કરીને તેમના ટુકડા કરી નાખે છે। ભગવાન ભક્તોના સાંસારિક કલેશ અને ઉપાધિ જેવા દૈત્યોનો નાશ કરી નાખે છે। પીતાંબર ધારણ કરનાર, પરબ્રહ્મ વનમાળા ધારણ કરનાર અને ગદા રાખનાર હરિ વૈષ્ણવોના હિત માત્ર ચક્ર ધારણ કરે છે। એ પ્રભુ કેવા છે તે કરોડો કામદેવા જેવા સુંદર, ગોપીજનોના પ્રાણપ્રિય, શ્રી વલ્લભના કૃપાનાથ, ગોવર્ધન ધારણ કરી ઇન્દ્રનો ગર્વનો નાશ કરનારા છે અને શત્રુઓનો નાશ કરવાવાળા છે। દાવાગ્નિના અભિમાનને હરનારા અને ગોપીઓના ભયનો નાશ કરનારા, ગોપાલ અને ગાયોનું પાલન કરનારા તથા ગોપકન્યાઓથી વીંટળાઈને ઉભેલા છે। હે પ્રભુ, આપ વ્રજ મંડળને પ્રકાશ આપવાવાળા છો અને શ્રી યમુનાજીના વિરહ અગ્નિ રૂપ છો। સ્વરૂપાનંદનું દાન આપતા પહેલા વિરહપાત કરાવી પછી પ્રગટ થનારા છો। ગાયો અને ગોપીઓના શ્રવણથી ભરેલા, વેણુ વગાડતા, સદા તત્પર નિકુંજમાં વિહાર કરવાવાળા, દાવાનળ અગ્નિનું પાન કરી જનાર, હે ભગવાન, મને આપના દર્શન આપો। હે પ્રભુ, આપ કામરૂપ સર્વ કલાઓના નિધિ, કામિનીઓના કામનું દાન કરનારા, વિભુ હોય સર્વશતાધીશ કામદેવ, મથુરા નગરીના સ્વામી, લક્ષ્મીપતિ અને જેમની ધજામાં મગરના ચિહ્નવાળા છે। હે પ્રભુ, આપ દિવ્ય સંપત્તિને ધારણ કરનારા, જેના હાથમાં લક્ષ્મી રૂપ છે એવા લક્ષ્મીના નિવાસ સ્થાન રૂપ, સર પુરુષોમાં ગતિરૂપ, પરલોકમાં મુક્તિ આપનારા, આ લોકમાં ભોગ વિલાસ દેનારા, વિષ્ણુ વ્યાપક પૃથ્વીને ધારણ કરનારા, શેષનાગ સ્વરૂપ અને સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ અને વૃદ્ધિ કરનારા છે। હે પ્રભુ, આપ સર્વના દુઃખનો નાશ કરવાવાળા, વીર દુષ્ટ દાનવોનો નાશ કરવાવાળા, શ્રી નરસિંહ મહાવિષ્ણુ લક્ષ્મીના નિવાસસ્થાન, સત્પુરુષોના આશ્રય રૂપ છો। હે પ્રભુ, આપ સતચિત આનંદમય, નિત્યપૂર્ણ બ્રહ્મ સનાતન આદિ અનાદિ બ્રહ્માંડના સર્જનથી પણ પહેલાના, કરોડો સૂર્યના પ્રકાશ જેવા પ્રકાશવાળા અને કરોડો લીલાઓના પ્રગટ કરવાવાળા પ્રભુ આપ છો। ભક્તોના વહાલા કમળ સમાન નેત્રોવાળા, ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવાવાળા, હે શ્રી કૃષ્ણ, આપ ધ્યાન માટે હૃદયમાં, જપ માટે મુખમાં, દર્શન માટે નેત્રોમાં અને શ્રી કૃષ્ણ શરણમ મમ ધ્વનિ સાંભળવા માટે કાનમાં નિવાસ કરો। ભક્તિ જેને પ્રિય છે તેવા આખું જગત કૃષ્ણમય છે। કાલ, મૃત્યુ, યમ, યમદૂત, ભૂત, પ્રેત સર્વે જેનામાં રહેલા છે એવા શ્રી કૃષ્ણ આપ પ્રભુ છે અને આપ પોષણ કરો છો। મહાપ્રતાપી, મહાન, વિભૂતિના પતિ, વ્રજ સમાન દેહવાળા મત્સ્ય અવતાર, વ્રજ સમાન કાયાવાળા કુમ અવતાર, વ્રજ સમાન મુખવાળા વરાહ અવતાર, વ્રજ સમાન નખવાળા નૃસિંહ અવતાર, વ્રજ સમાન મુખવાળા બધું મુખમાં સમાવી દેનાર વામન રૂપ, વ્રજ જેવા હાથવાળા પરશુરામ અવતાર, વ્રજ જેવા નેત્રોવાળા શ્રી રામ અવતાર, વ્રજ સમાન દાંતવાળા કાલ અવતાર કે વિરાટ રૂપ, વ્રજ સમાન પીઠવાળા કાચબા રૂપે
મેરુ પર્વતને ધારણ કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર છે. મત્સ્ય જેવા પીળા નેત્રવાળા, ઉગ્ર પ્રલય વખતે કાલાગ્નિનું રૂપ લેનારા, ભયંકર રુદ્ર રૂપ ધારણ કરવાવાળા વીર અને પ્રલય પછી શાંત ભદ્ર અવતાર લેનારા પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ઋષિ મુનિઓને વંદન કરવા લાયક શંકર ભગવાનનું ત્રિશૂળ, બ્રહ્માનું બ્રહ્માસ્ત્ર, વિષ્ણુ ભગવાનનું વૈષ્ણવ વસ્ત્ર, નારાયણ શાસ્ત્ર, કાળ શક્તિ, કાળદંડ, કાળપાશ, અઘોર શસ્ત્ર, નિવારણ કરવાળા પશુપાસ્ત્ર, મુંડાસ્ત્ર અને સર્વ પ્રકારની શક્તિઓનો પરાજય કરવાવાળા પ્રભુને નમસ્કાર. પરવિદ્યા એટલે કે મારણ, મોહન, ઉચ્ચાટન આદિ અધર્મ સિદ્ધ કરનારી વિદ્યાને દૂર કરવાવાળા, અતિ પ્રકાશિત અથર્વેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદને સિદ્ધ કરવાવાળા નિરાહાર પ્રભુને નમસ્કાર. વાયુ સમાન વેગવાળા, મનની ગતિ સમાન વેગવાળા, હે બાલકૃષ્ણની ભક્તિ પ્રતિષ્ઠામાં આનંદ કરનારા પ્રભુ, જળમાં, સ્થળમાં, અગ્નિમાં અમારી ગતિ વખતે ઉત્પન્ન થતા અમારા ભયને દૂર કરો. સર્વ શત્રુઓનું છેદન કરો. હે મહાપ્રભુ, મારા વેરીઓનો નાશ કરો. હે સંજીવન પ્રભુ, દુઃખના પર્વતોને ઉખેડી નાખો. ડાકણનો, સાંકળનો વિધ્વંસ કરનારા મહાપ્રતાપી, પોતાની લીલાઓનું દર્શન કરાવનાર પ્રભુને નમસ્કાર. પોતાના ભક્તોને નિષ્કલંક કરનાર હે નંદકુમાર, પટુ બ્રહ્મચારી, વામન સ્વરૂપ, નિકુંજમાં વૃંદાવનમાં વિરાહ કરનારા, ભક્તોના સ્નેહી, દુષ્ટ વિરોધી જનોને સ્તંભન એટલે કે મૂઠ બનાવનાર આપને નમસ્કાર. મારા સર્વ પાપી ગ્રહોનું અને પાપ ગ્રહોનું છેદન કરો, ભેદી નાખો, ખાઈ જાઓ. કાંટારૂપ શત્રુઓ પર પ્રહાર કરો, સૂકવી નાખો, સળગાવી મૂકો. મારા વેરીઓનો સંહાર કરો, નાશ કરો, ખૂબ શોષી નાખો. મારી સર્વત્રે રક્ષા કરો. ગ્રહમંડળ એવા મહાપુરુષ, સર્વ દુઃખોનો વિનાશ કરનાર, ઉખેડી નાખનાર આ પ્રભુને મારા નમસ્કાર. આંતરિક, મહેશ્વર, વૈષ્ણવ, બ્રહ્મ, વિષમ, ટાઢ્યો, વાત, કફ, એકાંતરો, બે આંતરો, તરીઓ, ચોથીઓ, પાક્ષિક, 6 માસિક તાવોને અને વાર્ષિક વગેરે અનેક પ્રકારના તાવોને મૂંઝવી નાખો, ભેદી નાખો. મહાબલ અને પરાક્રમવાળા, મોટી વિપત્તિનું નિરાકરણ કરવાવાળા, ભક્તજનોની કલ્પનાના કલ્પવૃક્ષ એટલે કે દેવલોકના વૃક્ષની જેમ જે વસ્તુની ઈચ્છા થાય તે આપવાવાળા, સમાન દુષ્ટજનોના મનોરથોને રોકનાર. ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ એટલે કે કૃષ્ણ ગોવિંદ ગોપીજનોના પ્રિય પ્રાણ વલ્લભને નમસ્કાર. હે પ્રભુ, આપ મારા વિરોધી પિશાચ, રાક્ષસ અને હૃદયમાં રહેલા દારૂણ રોગો, પૃથ્વી ઉપર ફરનારા અનેક આકાશમાં ફરનારા ભૂતો અને સર્વે ડાકણીઓ તથા સાંકણીઓનો નાશ કરો. તથા નાટક, ચેટક, ખરાબ સ્વપ્નો વગેરે ન જોઈ શકાય તે જ પ્રમાણે અકાળ મરણ, શોક, દોષ પ્રાપ્ત ના થાય તેમ કરો. મારા તમામ વિઘ્નો નાશ થાય એવું કરો. અને દાવા, નળ, ચોર વગેરેને યુદ્ધમાં અને રાજ સંકટમાં ભય હોય ત્યારે હે ગોપીજનોના પ્રિય શ્રી કૃષ્ણ ભગવાન મારું રક્ષણ કરો. સર્પ, વાઘ વગેરે ભયંકર પ્રાણીઓ તેમજ મહાશત્રુ તરફથી વેરબંધન ન થાય એવું કરો. તેમજ આધિ એટલે કે માનસિક ચિંતા, વ્યાધિ એટલે શારીરિક પીડા અને ઉપાધિ એટલે કે બહારની આવી પડનાર દુઃખ અને ગ્રહો તરફથી થનારી પીડા સર્વના પાપ વિનાશ કરો. સંગ્રામમાં વિજય આપવાવાળા છે, તેથી આ સુદર્શન દેવનું ધ્યાન ધરવું. આ સ્તર શ્લોકો સુદર્શન એટલે કે ચક્રકાર અંતર મધ્યમાં લખવામાં આવે છે. આ લખીને કવચ પોતાની પાસે રાખવાથી તમામ પ્રકારના ભયથી મુક્તિ થાય છે. વૈષ્ણવોનું આ યંત્ર બીજાઓને ન આપવું. આના સ્મરણ પાઠથી વંશની વૃદ્ધિ થાય છે અને તે સાંભળનારને પણ ફળ પ્રાપ્ત થાય છે. આ સુદર્શન મહામંત્ર જય મંગલ મેળવી આપે છે અને અંગની, આંખની, પેટની, હરસની, કમરની, કાનની, ઢીંચણની, સાથળની, હાથની, પગની, વાયુથી થતા દર્દની, છાતીની વગેરે સર્વ પ્રકારની પીડાઓનો નાશ કરે છે. રાક્ષસ, દૈત્ય, કામણ, ટુમણ, બ્રહ્મ રાક્ષસ, હળાહળ, અનંત, વાસુકી, કર્કોટ, તક્ષક, કાલિયાનાગ તથા સ્થળ રોગ, જલરોગ, નાગપાશ, કાળપાશ વગેરેના વિષને નિર્વિષ કરે છે. એવા હે શ્રી કૃષ્ણ, હું આપની શરણે આવ્યો છું. આ સુદર્શન કવચ વૈષ્ણવોના હિત માટે શ્રી વલ્લભાચાર્યજીએ બનાવ્યું છે. ઇતિ શ્રી વલ્લભાચાર્ય કૃત સુદર્શન કવચ સંપૂર્ણમ. ઓમ તત્સત. તો મિત્રો, આ હતું સુદર્શન કવચનો પાઠ. જય શ્રી કૃષ્ણ.